તો પાટણવાસીઓ, તો તમને ખબર છે કે ધાડજમાં આવેલું માં જહુનું મંદિર, જેનું જો ઓરિજિનલ મૂળ સ્થાન કયું છે તમને ખબર છે? તો ચાલો મિત્રો, તમને આજે હું જહુ માનું ઓરિજિનલ સ્થાન બતાવું. તો મિત્રો સામે જે દેખાઈ રહ્યું છે ને એ મેન મોટું મંદિર છે, અને આ જે છે ને આ છે માં જહુનું ઓરિજિનલ મૂળ સ્થાન, જ્યાં આગળ માં જહુ બિરાજમાન છે. મિત્રો આ જે મંદિર છે ને જે એક ટેકરી ઉપર છે, અને આ જે ચારે બાજુ મિત્રો છે ને આખું તળાવ છે, ચારે બાજુ તળાવ છે. આ મંદિર એક તળાવની વચ્ચે આવેલું છે આ મંદિર મિત્રો. ચાલો મિત્રો, હું તમને જહુ માના દર્શન કરાવું. આ છે જહુ માં, જય માં, દર્શન કરજો બધા. જય જહુ માં, જય જહુ માં. અત્યારે મારા પપ્પા પૂજા કરી રહ્યા છે. જહુ માની જય. મિત્રો એક ટેકરી પર આવેલું છે મંદિર આવ્યું, જે માં જહુનું ઓરિજિનલ મૂળ સ્થાન છે, જોઈ શકો છો મિત્રો. તો ટૂંક જ સમયમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર એટલે બનાવવાનું છે. જે નાનકડી દેવી છે ને એમ બધી મોટું મંદિર બનાવવાનું છે. માં મઢુલી બનાવવાનું કામ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે. જે જહુ માતા દેવસ્થાન ટાણોસ મેનેજિંગ ડિરેક્ટર નવીન વાણિયા. મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, તો મિત્રો લોકોને ખબર પડે, આપણા પાટણવાસીઓને તો ખબર પડે કે જહુ માનું મૂળ ઓરિજિનલ સ્થાન કયું છે. તો આ છે મિત્રો જહુ માનું ઓરિજિનલ સ્થાન. તો મિત્રો કેવો લાગ્યો આજનો બ્લોગ? લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.